જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં। કેમ છો તમે બધા? મજામાં જશો તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે અને બ્લોગ ચાલુ કર્યો છે આજે જામનગરથી। અને આજે જો માતાનો મઠ પદયાત્રી આખો સંઘ જવાનું છે, તેના ભાગે આજે જોડાવાનું છે આપણે અને હાલીને આપણે માતાનો મઠ જવાનું છે। તેનો આજે પહેલો દિવસ છે, શરૂઆત કરવાની છે। તો પહેલા આપણે માતાજીને પ્રાર્થના કરી અને અહીંથી ઘરેથી નીકળીએ અને આગળ હું તમને વિડીયોમાં બતાવ્યું કે કઈ રીતે સંઘ આગળ રવાના થાય। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે માં આશાપુરા અને માં નાગણેશ માને યાદ કરી કે આપણે ભેગા રહે એટલું આપણે 400 કિલોમીટર જેટલું અંતર છે એટલું કાપવાનું છે। તો આપણે જે થાક લાગે નહીં એટલો અને આપણે ભેગા રહે છે એટલું પહોંચી જાય કે વાંધો ન આવે। હાલો સંઘની શરૂઆત થઈ ગઈ છે। હવે બધા માણસો ભેગા થાય અને ટ્રકમાં સામાન ને બધું લોડ થઈ ગયો છે। બધા હવાના ઠેલા ને બધું એમાં રાખી અને હવે સંઘ ધીરે ધીરે રવાના થાય। આપણે આ આશાપુરા માતાજીનું મંદિર, આ સામે આશાપુરા માતાનું મંદિર છે, અહીંયા દર્શન કરી અને હવે આપણે આગળ વધશું આજે। તો આપણે દર્શન કરી લીધા અંદર અને હવે થોડી વારમાં બધા સંઘ રવાના થાય એના ભેગા આપણે નીકળશું। પછી આગળ વિડીયોમાં જોઈએ કેટલું આજે હાલવાનું થાય ને બધું। કરમદીભાઈ આપણે મૂકવા આવે છે। હાલો પદયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને વોઇસ ઓવર કરવાનું કારણ છે કેમ કે ડીજે ચાલુ છે એટલે કોપીરાઇટ આવે એટલા માટે વોઇસ ઓવર કરવું પડે। વોઇસ ઓવરમાં બરાબર લાગે તો નહીં બધું સાંભળવું, પણ આવી રીતે કોપીરાઇટ આવે એના કારણે વોઇસ ઓવર કરવું પડે। જો બધા આશાપુરા માની જય બોલાવી અને હવે પદયાત્રાની શરૂઆત કરશે। મેન આયોજક પ્રવીણસિંહ ગોઉબા જાડેજા અને બાકી બધા આયોજકો છે અને અત્યારે સંઘની શરૂઆત થઈ ગઈ છે। આગળ હવે આપણે બધા જોડાઈ જઈએ। સંઘ હાલતો તો થઈ ગયો છે। જામનગરની બહાર નીકળીને કુવા પછી અત્યારે જો શેખપાટ પહોંચવા આવ્યા છે। થોડી વાર છે, 5-7 કિલોમીટર જેવું બાકી છે શેખપાટ। અને ત્યાં આજે બધું સંઘ ત્યાં રોકાવાનો છે અત્યારે બપોરે શેખપાટ, અને ત્યાંથી પછી બપોર પછી પાછું આગળ ચાલુ થવાનું છે। આગળનું નેક્સ્ટ પોઈન્ટ જ્યાં જગ્યા નક્કી કરેલો છે એ જગ્યાએ જવાનું। અત્યારે જો બધા પદયાત્રી આગળ જો એટલા જાય છે અને પાછળ જો આપણે આવે જ છે અને ધીરે ધીરે જાય છે, કંઈ વાંધો આવ્યો નથી કંઈ। ધીરે ધીરે હાલીએ। હું પહેલી વાર આવડું ખેંચ્યું નહોતું કોઈથી, આપણે હાલવાનું તો ન હોય કંઈ, અને ધીરે ધીરે જાય જો। હાલો તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। જામનગરથી ચાલુ થયેલ પદયાત્રા સંઘ અત્યારે પૂગ્યો છે શેખપાટ અને જો અત્યારે બપોરનું જમવાનું શેખપાટના પાટીએ છે। અહીંયા સામે મંદિર છે અને એની સામે જો અહીં હોટલ છે આશાપુરા, અને એ જગ્યાએ અત્યારે આયોજન છે બપોરના જમવાનું। અને બધા જો અત્યારે સંઘવાળા આરામ કરે છે એટલો હાલીને આવ્યા અને આ બાજુ રસોઈ બને છે। જે જમવાનું છે જમવાનું હું તમને આગળ વિડીયોમાં બતાવું।
આ બાજુ પ્રસાદીનું આયોજન છે અને આ બાજુ જો રથ આવ્યો છે માતાજીનો અને સાયકલ લઈને જવાવાળા છે. જો એક સાયકલ છે અહીંયા અને આ ટ્રક પડ્યો છે એમાં બધો સામાન છે. આપણે બધા ઠેલા ને બધું ટ્રકમાં મૂકી દીધા એટલે હવે જ્યાં સાંજે ફલ્લા રોકાવાનું છે નાઇટમાં ત્યાં વાંધો ન આવે. અત્યારે બધા જો પ્રસાદી લઈ થોડો આરામ કરી અને આરામથી નીકળશે ને તોય પણ પહોંચી જશે. આજે આપણે શેકપાટ પ્રસાદી લઈ અને થોડી વાર આરામ કર્યો. 2:15 ઉપર ટાઈમ થયો છે અને આપણે પાછું ધીરે ધીરે હાલવાનું ચાલુ કર્યું છે. અને આજના દિવસનો ટાર્ગેટ છે 26 કિલોમીટરનો ટોટલ. એમાં 13 કિલોમીટર જેવું કપાઈ ગયું છે અને હવે 13 કિલોમીટર હાલવાનું છે. એ આરામથી હવે 5 થાય પહેલાં તો આપણે પહોંચી જાઉં. એટલે ફોલા નજીક પહોંચી ગયા છે આપણે અને ફોલા અહીંથી 1 કિલોમીટર જેવું થાય છે. અને બધી વ્યવસ્થા જો અહીંયા છે. કુલરની વ્યવસ્થા છે, ગાદલાની વ્યવસ્થા છે, ઠંડા પીણા અને સાથે સાથે ફાસ્ટફૂડ છે. અને કોઈ પણને ચોરા પડ્યા હોય, પગમાં દુખાવો હોય, કોઈ પણ મેડિસિનની જરૂર હોય એ પણ અહીંયા ઉપલબ્ધ છે. દેશદેવી આશાપુરા માતાજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા આયોજન બધું કરવામાં આવેલું છે આ કેમ્પનું. તો ફુલ્લા આજે નાઇટ કરવાની હતી. આપણે પદયાત્રી સંઘ છે એને આજે જે નાઇટ રોકાણ હતું રાત્રિ ત્યાં આપણે પહોંચી ગયા છે. સરકારી પ્રાથમિક શાળા છે એના ગ્રાઉન્ડમાં જે પદયાત્રી સંઘનું આયોજન કરેલું છે અહીંયા રોકાવાનું. ને બધાના ઠેલા પણ જો નીચે ઉતારી દીધા છે ટ્રકમાંથી. એટલે પોતપોતાની રીતે બધાએ લઈ લે અને પોતપોતાની જગ્યા પણ ગોતી લે જ્યાં બધાનું શું હોય. જો આવી રીતે ગ્રાઉન્ડમાં બધું પોતાની જગ્યા ગોતી લીધી છે. અને અહીંથી કાલે સવારમાં વહેલું ઉઠી અને આગળ આપણે હાલવાનું છે. પદયાત્રા સંઘ પાછો રવાના થઈ જશે. અને આવી રીતે બધી જો ગાડીઓ પણ અહીં આવી ગઈ છે જે સહાયમાં ભેગી હોય છે એ. તો ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.